અમદાવાદમાં તથ્યકાંડ બાદ હવે રોહનકાંડ થયું છે। અમદાવાદમાં ફરી એકવાર રફતારે બે નિર્દોષના જીવ લીધા છે। બેફામ બ્રેઝા કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી। નહેરુનગરના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે। કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોની 100 ફૂટ ફંગોળ્યા। અશફાક અજમેરી અને અકરમ કુરેશી નામના બંને મિત્રોના મોત થયા છે। કાર ચાલકે ટક્કર મારતા એક્ટિવા બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત સર્જનાર કાર ચાલકને લઈને મોટા ખુલાસા થયા છે। 3 કારે પૂરપાટ ઝડપે રેસ લગાવી હોવાનો મૃતકના મિત્રએ આરોપ લગાવ્યો છે। બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ અગાઉ પણ અનેક મેમો નોંધાયેલા છે। કાર ચાલક સામે ઓવર સ્પીડ, ડાર્ક ફિલ્મ સહિતના મેમો નોંધાયેલા છે। એક ભાઈ રહે છે, એનો ફોન આવ્યો હતો। એને કહ્યું હતું મને કે ભાઈ અશફાકનો એક્સિડન્ટ થયો છે, એની ડેથ થઈ ગઈ છે। એ માટે પછી અમે અત્યારે પહેલાં તો એમ લાગ્યું કે મજાક કરતો હતો। પછી 6 વાગતા ને 2-3 ભાઈબંધના ફોન આવ્યા હતા ને એમાં ખબર પડી મને કે બંનેની ડેથ થઈ ગઈ છે। એકનું નામ અશફાક અજમેરી હતો ને બીજોના નામ અકરમ કુરેશી। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં એટલે કે બરાબર ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બની હતી। આપ જોઈ રહ્યા છો, હું ઘટના સ્થળ પર છું જ્યાં રાત્રે આ અકસ્માત બન્યો હતો। જે પ્રાઇમરી માહિતી મળી છે, પ્રાથમિક વિગતો મળી છે એ અનુસાર તમે જોઈ રહ્યા છો અકસ્માત કંઈક આ પ્રકારે સર્જાયો હતો। નહેરુનગર 4 રસ્તા પાસેથી એક 4 વ્હીલ આવી રહી હતી અને એ 4 વ્હીલે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે આ બીઆરટીએસની રેલિંગની અંદર એક્ટિવા ચાલક ઘૂસી ગયો હોવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। જો કે સાચી હકીકત ઓફિશિયલી પોલીસ દ્વારા આપવામાં આવશે ત્યારે અને સીસીટીવી ફૂટેજ આવશે ત્યારે ખબર પડશે। પણ આ એક્ટિવાની હાલત તમે જોઈ રહ્યા છો, એના પરથી અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે, કેમ કે આ અકસ્માતમાં 2 લોકોના મોત થયો હોવાની હાલ પુષ્ટિ થઈ છે। એમના જે પરિવારજનો છે અને અન્ય જેટલા મિત્રો છે એમના દ્વારા એ માહિતી મળી છે। આ એક્ટિવા ચાલક પર 2 સવાર લોકો હતા જેને ટક્કર મારી હતી અને આ એક્ટિવા સીધી બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હોવાની માહિતી જે મળી છે અને એના કારણે અકસ્માત સર્જાયો હતો। ગંભીર અકસ્માત છે। હાલ ટ્રાફિક પોલીસે આ અકસ્માતની ઘટના મામલે તપાસ શરૂ કરી છે અને જેટલા લોકો રાત્રે આ અકસ્માતની ઘટના જોઈ હતી, જે લોકો અહીંયા હાજર હતા, સાથે સાથે જો સીસીટીવી ફૂટેજ મળે આ ઘટનાના તો એને કલેક્ટ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો રફતારના રાક્ષસોનો આતંક આ જોઈ લો, જ્યાં બેફામ કાર ચાલકે બ્રેઝા ઓવર સ્પીડમાં ચલાવી, કારમાં ડાર્ક ફિલ્મ પણ છે અને અકસ્માત સર્જ્યો અને આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। બંને મિત્રોના મૃત્યુ નિપજ્યા છે। રોડને જાણે કે રેસ કોર્સ બનાવી દીધો હોય તે પ્રકારે 3 કારે રેસ લગાવી હતી અને આ રેસના ચક્કરમાં 2 યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કાર ચાલક વિરુદ્ધ અગાઉ અનેક મેમો પણ નોંધાયેલા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે કાર ચાલક વિરુદ્ધ મેમો પણ છે, ઓવર સ્પીડિંગના મેમો છે, ડાર્ક ફિલ્મ પણ કાર ચાલકે લગાવેલી હતી। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શા માટે આ પ્રકારે જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવી દેવામાં આવે છે। અમદાવાદમાં ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અકસ્માતનો કેસ, જેમાં ઘટનાને લઈને ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે રાત્રે 1:30 વાગે આ અકસ્માત થયો હતો। એક્ટિવા ચાલક યુવાનોને સફેદ બ્રેઝાએ ટક્કર મારી છે। અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ભાગી ગયો। જોકે આ અકસ્માતમાં અકરમનું ઘટના સ્થળે મોત થયું છે, અલ્તાફનું સારવાર દરમિયાન મોત થયું છે। કારના મૂળ માલિકનું નામ પણ મળી આવ્યું છે। વાહનની યાત્રિક અને વાહનની ઝડપને લઈને તપાસ કરવામાં આવશે। ચાલકને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરવામાં આવી છે તેવું પણ નીતા દેસાઈએ કહ્યું। ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે, એની પૂછપરછ ચાલુ છે। ગાડી માલિક પણ મળી આવેલ છે, ગાડી કોણ ચલાવતું હતું એ પણ પૂછપરછ ચાલુ છે। ગાડી માલિકના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું। આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ
પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું. FSLમાં પણ એની તપાસ કરાવડાવીશું